નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ થઈ 15 ઓગસ્ટ 2014, શુક્રવાર, શ્રાવણ વદ પાંચમ છે. આજે રેવતી નક્ષત્ર અને મીન રાશિ છે. આજે 15મી ઓગસ્ટ એટલે આપણે આઝાદીના પર્વનો પણ દિવસ છે. આપ સૌ મિત્રોને આઝાદી પર્વ નિમિત્તની ખાસ શુભેચ્છાઓ, આઝાદીના વર્ષ માટેની શુભકામનાઓ હું તમને કહું છું. આજે આપણે જોઈશું રાશિચક્રની 12 રાશિનું ફળકથન. તો શરૂઆત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિ નામાંક્ષર છે અ લ ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. આજના દિવસે તેમને રોજબરોજના કામકાજ મુજબ દિવસ પસાર થાય તેવું સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. કુટુંબ જોડે, મિત્ર જોડે કોઈ જગ્યાએ પ્રવાસનું પણ આયોજન સંભવિત બની શકે છે. જે લોકો સરકાર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઈ પણ કામ કરે છે, યુનિફોર્મવાળી નોકરી કરે છે, સોના ઝવેરાતને લગતા કામ કરે છે, તેવા લોકો માટે આજે કામની વ્યસ્તતા થોડી વધુ રહે તેવું સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. આજના દિવસ દરમિયાન કોઈ પણ જગ્યાએ પ્રવાસના આયોજન થાય તેમાં થોડું નાણાકીય ખર્ચ પણ આવે તેવું પણ આજે સંભવિત બને. માર્કેટિંગ ફિલ્ડમાં આજે શક્ય હોય એટલું વધુ મિલન મુલાકાતને લગતું કામ કરવું તેમના માટે વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય. વૃષભ રાશિ નામાંક્ષર છે બ વ ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. માનસિક ઉદ્વેગ આજે વધુ રહે. આજના દિવસે કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમ ચોક્કસપણે કહી શકાય છે. તદુપરાંત ચામડીને લગતા દર્દ હોય, ડાયાબિટીસ હોય અથવા જે સ્ત્રીઓને સ્ત્રીજન્ય દર્દ હોય તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડી ચોકસાઈ વધુ રાખો તો વધુ ઈચ્છનીય છે તેમ પણ કહી શકાય છે. આજના દિવસે જે લોકો ખાણીપીણીને લગતા વ્યવસાયોમાં જોડાયેલા છે, મોજ શોખ, કલા જગત, કાપડ બજાર સાથે કામ કરી રહ્યા છે તેવા લોકો માટે અણધારી વ્યસ્તતા અને કંટાળાજનક પરિસ્થિતિ પણ જોવી પડે તેવું પણ આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. વાહન ધીમેથી ચલાવવું અને મુસાફરીમાં પણ થોડી કાળજી રાખવી જરૂરી છે. મિથુન રાશિ નામાંક્ષર છે ક છ ધ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. રોજબરોજના કામકાજ મુજબ દિવસ પસાર થાય. આજે ક્યાંક ક્યાંક મનને અશાંત રહે તેવું વાતાવરણ થાય, પરંતુ પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવું જરૂરી છે. છાતી, હૃદયને લગતી તકલીફથી પણ જરા સાચવવું. ગેરસમજથી પણ આજે દૂર રહેવું જરૂરી છે. સાંધાના સ્નાયુના કફ પિત્તને લગતા દર્દ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી વધુ રાખે તો વધુ ઈચ્છનીય છે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં નોકરી કરે છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં થોડી દ્વિધા રહે તેવું પણ આજે અનુભવ થાય તેમ સંભવિત છે. કર્ક રાશિ નામાંક્ષર છે ડ હ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ વધુ જોવા મળે, ધાર્યા કામ થાય, જૂના પરિચિતો સાથે આજે મિલન મુલાકાત થાય તેવું પણ સંભવિત છે. આજના દિવસે ચાંદીને લગતું કામ, ડેરી ઉદ્યોગને લગતું કામ, નાણાં ધીરધાને લગતા કામકાજમાં ઉત્સાહ થોડો વધુ જોવા મળે તેવું સંભવિત છે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારી કરતા હોય તેવા લોકોએ આજના દિવસે પરીક્ષાની તૈયારીમાં વધુ ધ્યાન આપવું વધુ યોગ્ય છે. માર્કેટિંગ ફિલ્ડમાં આજના દિવસે રેફરન્સમાં કામ કરવું ઈચ્છનીય છે. સિંહ રાશિ નામાંક્ષર છે મ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજના દિવસે સિંહ રાશિના જાતકોને તેમને પોતાના મનમાં કંઈ ને કંઈ બાબતનો અજંપો રહે, કંઈ પણ ઉદ્વેગ રહે, મન અશાંત રહે અને સ્વભાવ ગુસ્સાવાળો રહે. આજના દિવસે શક્ય હોય
ત્યાં સુધી કંઈ પણ ઉતાવળિયો નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લોહીને સંબંધી કોઈ તકલીફ હોય, બ્લડ પ્રેશર હોય, હાડકાની તકલીફ હોય તેવા લોકોએ આરોગ્ય બાબતે તકેદારી રાખવી. વાહન ધીમેથી ચલાવવું અને મુસાફરીમાં પણ કાળજી રાખવી જરૂરી છે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ વધુ જોવા મળે, ધાર્યા કામ થાય. આજના દિવસે તમારે કામકાજ કરવામાં ઉત્સાહ પણ વધુ જોવા મળે, અન્યનો સાથ સહકાર મળે. આજના દિવસે તમારી વાણી વર્તણૂકમાં પણ અલગ પ્રકારની શૈલી જોવા મળે. આજે તમે થોડા મસ્તી મજાકના મૂડમાં પણ હોવ તેવું પણ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. લેખન કળાનું કામ, સંશોધનનું કામ, કોમ્પ્યુટર ફિલ્ડ સાથે જે લોકો કામ કરે છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં થોડોક ઉત્સાહ અને પોતાના અનુભવનો ઉપયોગ સારો થાય તેવું પણ આજે સંભવિત બને તેમ જણાઈ રહ્યું છે. તુલા રાશિ નામાંક્ષર છે રત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજના દિવસે માનસિક ઉદ્વેગ રહે, સ્વભાવમાં ઉશ્કેરાટ રહે અને તેની અસર આજના દિવસ પર પડે. આજે કામ પરાણે કરતા હોય તેવી મનમાં સ્થિતિ સર્જાય. આજે કામ ટાળવાની પણ વૃત્તિ જાગે તેવું પણ સંભવિત છે. વાહન ધીમેથી ચલાવવું અને મુસાફરીમાં પણ કાળજી રાખવી જરૂરી છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે નય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ વધુ જોવા મળે, ધાર્યા કામ થાય. કોઈ જગ્યાએ યાત્રા કે જાત્રા સ્વરૂપની મુસાફરી પણ આજના દિવસે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. ખેતીવાડીને લગતો વ્યવસાય હોય કે ધાતુને લગતો વ્યવસાય હોય, વાહન વ્યવહારને લગતું કામ હોય તેવા લોકો માટે આજે કામકાજમાં થોડો ઉત્સાહ સારો જોવા મળે તેમ પણ સંભવિત છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારી જે લોકો કરતા હોય તેવા લોકોએ પરીક્ષાની તૈયારીમાં વધુ મહેનત કરે તો વધુ ઈચ્છિત ફળ મળે તેમ પણ કહી શકાય. માર્કેટિંગમાં પણ આજના દિવસે થોડું ધાર્યું કામ થાય, ધાર્યું ફળ મળે તેવી પણ સંભાવના છે. ધન રાશિ નામાંક્ષર છે ભ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. આજના દિવસે તેમને માનસિક રીતે કંઈ પણ કામનો થાક વધુ લાગે તેવું સંભવિત છે. તે લોકો જે લોકો માર્કેટિંગને લગતું કામ કરે છે તેવા લોકો માટે સમયનો દુર્વ્યય વધુ થાય. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં નોકરી કરે છે તેવા લોકો માટે આજે કામકાજમાં કંઈ ને કંઈ દ્વિધા વધુ રહે તેવું પણ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. પેટની તકલીફ, આંતરડાની તકલીફ હોય, ડાયાબિટીસ હોય, એલર્જી હોય તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી વધુ રાખે તો વધુ ઈચ્છનીય છે. જૂના કામકાજ કરવામાં આજે કંઈ પણ પ્રવૃત્ત થાવ તો તેમાં પણ ધાર્યા કરતાં વધુ સમય પસાર થાય તેવી પણ સંભાવના છે. મકર રાશિ નામાંક્ષર છે ખ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે એમ ચોક્કસપણે કહી શકાય. આજના દિવસ દરમિયાન તેમને ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન વધુ જાય, થોડી ખુશી મળે, મિત્ર વર્તુળ જોડે કંઈ પણ સારી વાતની આપ-લે થાય તેમ પણ આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. ટ્રાન્સપોર્ટેશનનું કામ કરે છે, ખેતીવાડીની વસ્તુનું કામકાજ કરી રહ્યા છે, કોલ્ડ સ્ટોરેજને કામ કરે છે, કંદમૂળને લગતું કામ કરે છે તેવા લોકો માટે આજે કામકાજમાં ક્યાંક નવીનતા દેખાય તેવું પણ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. નવીન કાર્યના આયોજનમાં મિત્રનો સાથ સહકાર માર્ગદર્શન મળે તેમ પણ કહી શકાય છે. મકર રાશિના જાતકોને આજે વૃષભ રાશિ, કર્ક રાશિ અને કન્યા રાશિ સાથે થોડો સુમેળ વધુ જોવા મળે તેમ પણ સંભવિત છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. માનસિક ઉદ્વેગ આજે થોડો વધુ લાગે, નાની નાની બાબતોમાં ગુસ્સો આવે, પડવા વાગવાના પણ યોગ છે. આજના દિવસે વાર્તાલાપ દરમિયાન કોઈની સાથે ગેરસમજ વધુ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. તેમાં પણ ખાસ કરીને કર્ક રાશિ અને કન્યા રાશિના જાતકો સાથે વિચાર મતભેદ વધુ ન પડે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
વાહન ધીમેથી ચલાવવું અને મુસાફરીમાં પણ તકેદારી રાખવી. સાંધાના વાયુના કે હાડકાના ગેસને લગતી તકલીફ હોય, પિત્તને લગતી તકલીફ હોય તેવા દર્દોએ આરોગ્ય બાબતે તકેદારી રાખવી વધુ ઈચ્છનીય છે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ વધુ જોવા મળે, ધાર્યા કામ થાય તેમ પણ કહી શકાય છે. કંઈ પણ નવીન કાર્યમાં અન્યનો સાથ સહકાર સારો મળે તેમ પણ કહી શકાય છે. તદુપરાંત માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ પોતાના અનુભવને આધારે અથવા અન્ય કોઈના માર્ગદર્શન હેઠળ જો કામ કરે તો તેમાં પણ લાભ સંભવિત છે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છે તેવા લોકોએ પણ પરીક્ષાની તૈયારીમાં જો વધુ ધ્યાન આપે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ ભવિષ્યમાં મળી શકે તેમ પણ જરૂરથી કહી શકાય છે. આજના દિવસે ખાસ કરીને કર્ક રાશિ, કન્યા રાશિ અને વૃશ્ચિક રાશિના જાતકો સાથે થોડી સુમેળતા વધુ જોવા મળે તેમ પણ કહી શકાય. આવતીકાલે આપણે ફરીથી મળીશું આપનું ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપો. નમસ્કાર.